કામરેજ વિસ્તારની હાઈવેની હોટલમાંથી ઝડપાયેલ 9 લાખની કિંમતનો 96 ગ્રામનો મેફેડોન ડ્રગ્સના ગુનામાં છેલ્લા 7 માસથી નાસ્તા ફરતા હોટલ મેનેજરને ઝડપી પાડતી સુરત શહેર સૂચી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સુરત શહેરનાઓ દ્વારા નાર્કોટિક્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે શહેરમાં અન્ય રાજ્યોમાંથી ચોરી છુપેથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી પ્રવૃત્તિ અટકાવવા કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સખ્ત સૂચના અન્વયે संयुक्त पुलिस कमिश्नर राघवेंद्र वस्त क्राइम नायब पुलिस कमिश्नर राजदीप नकुम एसओजीना शहरनाओना मार्गदर्शन हेठळ पुलिस इंस्पेक्टर एसओजीनी सूचना मुजब कामगीरी करवामां आवी छे। ते दरमियान हेड कोन्स्टेबल जितेन्द्र श्री प्रवीण सिंह हेड कोन्स्टेबल जितेन्द्र सिंह रणजीत सिंह ने मळेल बातमीने आधारे डभोली विस्तारमांथी शैलेषभाई भगवानभाई मांगुकिया उमर 41 રહેવાસી 166 हरिदर्शन सोसायटी महिला मंदिर सामे वेड रोड सूरत मूळ રહેવાસી લાખિયાણી જિલ્લો બોટાદવાળાને ઝડપી પાડવામાં આવેલ છે। આરોપીએ જણાવ્યું કે કામરેજ કઠોર ગામ ખાતે 13 ઇન સ્કાય હોટલમાં મેનેજર તરીકે કામ કરતો હતો। વસીમ ઉર્ફે નિપલ મિર્ઝા તથા વિશાલ પાન પાટીલ નાઓને ઊંચું ભાડું લઈ હોટલના રૂમ ભાડેથી રાખી તેઓના બંને હોટલમાં ડ્રગ્સનો વેપાર કરતા હતા અને પોલીસને રેડ પડ્યું ત્યારે પોલીસે તે બંને તથા હોટલ માલિક મયુરદાન ગઢવીને ઝડપી પાડી તેની પાસેથી 96 ગ્રામ મેફેડોન ડ્રગ્સ કબજે કરી તે સમયે તે હોટલમાં હાજર ન હોય જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હોય। તે પોતાના વતન બોટાદ નાસી ગયો હતો પરંતુ ત્યાં પણ થોડા સમય બાદ પોલીસ તેને શોધવા માટે આવ્યું હોય ત્યાંથી પણ પોલીસને ચકમું આપી નાસી જઈ સુરત ખાતે તેના સંબંધીના ઘરે વેડરોડ ખાતે આવી હોવાની હકીકત જણાવેલ છે। આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેનો કબજો સુરત ગ્રામ્ય પોલીસને સોંપી આપવામાં આવેલ છે। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી સુરત।